સમસ્ત આહિર સમાજનો યુવા આગેવાન હાર્દિક સિસારા હું આજે આહિર સમાજ સમક્ષ એક વાત રજૂ કરવા આવ્યો છું. મેં એક વિડીયો જોયો કે હું માયાભાઈ આહિરના ડાયરામાં આજ પછી ક્યારેય નહીં જાઉં, તમારે કોઈએ પણ ના જવું જોઈએ. સમાજના આગેવાનોને વિનંતી છે કે તમે પણ ના જતા, હવે તમે પણ લોકો ના જવા દેતા. આવું એને એટલા માટે કીધું છે કે માયાભાઈ આહિરનો છોકરો મારપીટના ગુનામાં તેની ધરપકડ થઈ, હજી ગુનો ભલે સાબિત થયો નથી. તમારે ઘણા લોકોને એવું કેવું છે કે ઘણા સમાજના આગેવાનો ખૂન કરીને બેઠા છે, એમાં તમારો સમાજ આવી જાય, મારો આવી જતો છે. તો પછી ન્યા કેમ આપણે એમને સિદ્ધાંતવાદી પકડ્યું બનતું કે આપણા આગેવાનો બહિષ્કાર કરો એને ફોન કરી નાખ્યું છે, એના કોઈ જોવું નહીં, એના આગેવાન ગણવા નહીં એમ. અરે આ બધું છોડો, ચલો હું તમને એનું ઉદાહરણ આપું. ધારીના કોઈ આસપાસના ગામમાં વિશાલભાઈ મકવાણાનું એના લગ્નના આગલા દિવસે વિધર્મીઓએ ખૂન કરી નાખ્યું. કોઈ ભડનો દીકરો ગયો, હું ગયો નહીં. આપણા સમાજવાદ ફેલાવવો છે. વિધર્મીઓએ કઈ કર્યું, આપણો સમાજનો કે આપણા હિન્દુ ધર્મનો કોઈ કરે તો બહિષ્કાર કરી નાખો, આમ કરી નાખો, એથી થાય કેમ? એટલે ઓલા ડોહા ઘેરે આવીને મારી જાય ને લગ્નના આગલા દિવસે. હજી એના બાપને ન્યાય નથી મળ્યો, પણ શું કરવાનું, આપણી હલકી માનસિકતા. એટલે હું બીજા સમાજને નથી કહેતો, પણ અત્યારે હું આહિર સમાજને કહેવા આવ્યો છું કે આપણા પૂર્વજોએ